આપણે બધાએ ઘણું બધું સાંભળ્યું છે ક્રિપ્ટો અને બિટકોઇન ઇથેરિયમ એવા બધા ક્રિપ્ટો કોઇન વિશે કે બહુ છળકૂદ થાય છે, એની અંદર ભાવ વધઘટ પણ બહુ ઝડપથી થાય છે. બુલ રન આવે છે તો લગભગ 200-500% પણ ઉપર જાય છે, નીચે પણ આવે છે. તો આપણે બધાને ઇન્વેસ્ટ કરવાની એની અંદર ઈચ્છા થાય છે, પણ ખાસ કરીને આપણને એટલું નોલેજ નથી હોતું કે કયું એપ્લિકેશન ઇન્ડિયામાં લીગલ છે, કઈ રીતે ટ્રેડ કરવાનો હોય છે, કઈ રીતે ઇન્વેસ્ટ કરવું, કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા, એ બધાનું આપણને માહિતી નથી હોતી. તો એના વિશે હું તમને આજે આ વિડીયોમાં સમજાવી દઈશ બધું. તો અહીંયા જુઓ તમને બિટકોઇન ઇથેરિયમના ભાવ બતાવે છે. સૌથી પહેલાં આપણે આ એપ્લિકેશનની વાત કરી દઈએ કે આ કયું એપ્લિકેશન છે જેમાં ટ્રેડ કરી શકો છો આપણે માર્કેટમાં. અહીંયા તમને બધાના ભાવ બતાવશે. તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જઈને તમારે ડેલ્ટા એક્સચેન્જ, અહીંયા તમે ડેલ્ટા લખશો ને ઉપર ડેલ્ટા સર્ચ કરશો એટલે તમને ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા લખેલું આવશે. સોરી, આવી ગયું ને સૌથી ઉપરમાં જે છે ને એના જેવું. હવે જુઓ અહીંયા પહેલાં આપણે એપ્લિકેશન વિશે જોઈ લઈએ. ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા ક્રિપ્ટો ઓપ્શન, બિટકોઇન ફ્યુચર અને ઓપ્શન છે. હવે આ જે છે આધાર કાર્ડ અને પાન કાર્ડથી જ લિંક થયેલું હોય છે એકાઉન્ટ, એનાથી જ બને છે. આધાર કાર્ડ પાન કાર્ડ જોઈશે, તમારે એક સેલ્ફી લેવી પડશે એકાઉન્ટ ઓપન કરતી વખતે, અને એક યુપીઆઈ આઈડીની જરૂર પડશે, જે ફોનપે, ગૂગલ પે, કોઈ પણ પ્રકારની યુપીઆઈ આઈડી. તો જુઓ અહીંયા લખેલું છે ટ્રેડ ક્રિપ્ટો ફ્યુચર વિથ INR, એટલે કે ઇન્ડિયન કરન્સીમાં આપણે જે રૂપિયા નાખીશું એ જ પૈસાથી આપણે ટ્રેડ કરી શકીશું. 0 AMC એટલે કોઈ પણ પ્રકારની ફી નથી. યુપીઆઈથી તમે પેમેન્ટ કરી શકો છો, અને 24/7 એનો મતલબ કે 24 કલાક અને 7 દિવસ હંમેશા એ માર્કેટ ખુલ્લું જ હોય છે, તો ગમે ત્યારે એમાં ટ્રેડ કરી શકીએ છીએ. પછી 0 ફી એની આપણે જરૂર નથી. એક જ મિનિટમાં ફંડ એડ પણ થઈ જાય છે, અને લગભગ 15થી 20 મિનિટમાં જો આપણે વિથડ્રોલ કરીએ તો એ પણ રિટર્ન આવી જાય છે. અહીંયા જો લખેલું છે નીચે, ડેલ્ટા એક્સચેન્જ ઇઝ એન FIU રજિસ્ટર્ડ ક્રિપ્ટો કરન્સી ડેરિવેટિવ એક્સચેન્જ, મતલબ કે ઇન્ડિયાની જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે એની સાથે સંકળાયેલું છે. એટલે એવું નથી કે આની અંદર પૈસા હશે તો જતા રહેશે અથવા કંપની ઉઠી જશે તો શું થશે, એવામાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફંડ કેવી રીતે એડ કરવાનું છે, તો અહીંયા જો એડ ફંડનો ઓપ્શન આવે છે. અહીંયા યુપીઆઈ આઈડી આવ્યું છે, બેંક ટ્રાન્સફર પણ છે. તો યુપીઆઈ આઈડીમાં શું છે, ડિપોઝિટ એમાઉન્ટ મિનિમમ અહીંયા ₹1 છે, અને વધારેમાં વધારે એક ટાઈમમાં તમે ₹1 લાખ કરી શકો છો. તો આપણે ટ્રાય કરવા માટે ₹1000 પ્રોસેસ કરીએ. આ જે મારી યુપીઆઈ આઈડી છે, અહીંયાથી તમે યુપીઆઈ આઈડી બદલવી હોય તો બદલી શકો છો. તો ₹1000 હું ટ્રેડ કરીને પે ઉપર ક્લિક કરું છું. 5 મિનિટનો વેઇટ આવ્યો છે. હવે આને હું આ 5 મિનિટની અંદર યુપીઆઈ આઈડીમાં જઈને આ પ્રોસેસને પૂરી કરવી પડશે. તો અહીંયા આપણે હિસ્ટ્રીમાં બતાવશે, તો અહીંયા જો આવી ગયું છે પે કરવાનું. એકાઉન્ટ ઓપન કરવામાં જો કંઈ તકલીફ આવે અને એકાઉન્ટ ઓપન કરી નાખ્યું હોય તો ટ્રેડ કેવી રીતે કરવાનો, ફંડ કેવી રીતે એડ કરવાનું, જો એ બધાની કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર જે મારો અહીંયા નંબર આવે છે, આ નંબર ઉપરથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ